નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રશ્મિકા મારી આ યુટ્યુબ ચેનલ આઇકોન ક્લાસીસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોવાના છે ધોરણ 10નો જ એક વિષય વોકેશનલ ટ્રેનિંગનો આઈટી એન્ડ આઈટીઈએસ. તેમાં જોઈશું આપણે પ્રકરણ નંબર 5 સ્પ્રેડશીટમાં મેક્રોનો ઉપયોગ કરો. આ ચેપ્ટરનું આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. અહીંયા આપણને પ્રશ્ન એ આપેલો છે, બહુવિકલ્પીય પ્રશ્ન. પહેલો પ્રશ્ન, મેક્રો રેકોર્ડિંગ્સ મેનુ બારમાં ખાલી જગ્યા વિકલ્પમાંથી સક્ષમ કરી શકાય છે. અહીં આપણને 4 ઓપ્શન આપેલા છે: એ સીટ, બી ડેટા, સી ટૂલ્સ, ડી વિન્ડો. તો તેનો આન્સર આવશે સી ટૂલ્સ. પ્રશ્ન નંબર 2, નીચેનામાંથી કયું મેક્રો નામ અમાન્ય છે? એ વન ફોર્મેટ વર્ડ, બી ફોર્મેટ વર્ડ, સી ફોર્મેટ ઇન્ટુ વર્ડ, ડી ફોર્મેટ વર્ડ. તો તેનો આન્સર આવશે એ વન ફોર્મેટ વર્ડ. પ્રશ્ન નંબર 3, નીચેનામાંથી કઈ લાઇબ્રેરીમાં પ્રી રેકોર્ડેડ મેક્રો સાથેના મોડ્યુલો છે અને તેને બદલવું જોઈએ નહીં? તો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે: એ માય મેક્રો, બી લીબ્રે ઓફિસ મેક્રો, સી અનટાઇટલ 1, ડી ટેસ્ટ. તો તેનો આન્સર આવશે લીબ્રે ઓફિસ મેક્રોસ. પ્રશ્ન નંબર 4, નીચેનામાંથી કઈ પ્રોગ્રામિંગ ભાષા છે તે ઓળખો. ઓપ્શન નંબર એ કેલ્ક, બી બેઝિક, સી રાઇટર, ડી મેક્રો. તો તેનો આન્સર આવશે બી બેઝિક. પ્રશ્ન નંબર 5, મોડ્યુલને આઈડીઈમાંથી ખાલી જગ્યા દબાવીને એક્ઝિક્યુટ કરી શકાય છે. એ F3, બી F4, સી F5, ડી F6. તો તેનો આન્સર છે સી F5. પ્રશ્ન નંબર 6, નીચેનામાંથી કયું મેક્રો ખાલી જગ્યાનું ડિફોલ્ટ નામ છે? તો આપણને અહીંયા 4 ઓપ્શનમાં પહેલો આપેલો છે: એ ડિફોલ્ટ, બી મેઇન, સી મેક્રો 1, ડી મેઇન મેક્રો. તો તેનો આન્સર આવશે બી મેઇન. હવે આપણને એવી જ રીતના ખાલી જગ્યા આપેલી છે. પ્રશ્ન બીમાં છે ખાલી જગ્યા, બરાબર. તો પહેલી જ ખાલી જગ્યા છે: જ્યારે ડોક્યુમેન્ટ ખોલવામાં આવે ત્યારે ખાલી જગ્યા લાઇબ્રેરી આપમેળે લોડ થાય છે. અહીંયા આપણને ખાલી જગ્યા પૂછેલી છે કે જ્યારે ડોક્યુમેન્ટ ખોલવામાં આવે છે ત્યારે શું હોય? તો કે સ્ટાન્ડર્ડ લાઇબ્રેરી આપમેળે લોડ થાય છે. બીજી ખાલી જગ્યા છે: આઈડીઈનો અર્થ ખાલી જગ્યા છે. તો આઈડીઈનો અર્થ થશે સંકલિત વિકાસ પર્યાવરણ. ત્રીજી ખાલી જગ્યા જોઈએ: ફંક્શન તરીકે મેક્રો ખાલી જગ્યા સ્વીકારવા અને ખાલી જગ્યા રિટર્ન કરવામાં સક્ષમ છે. તો અહીંયા જવાબ આવશે આર્ગ્યુમેન્ટ વેલ્યુ અને પરિણામ વેલ્યુ. એટલે કે થશે ફંક્શન તરીકે મેક્રો આર્ગ્યુમેન્ટ વેલ્યુ સ્વીકારવા અને પરિણામ મૂલ્ય રિટર્ન કરવામાં સક્ષમ છે. ચોથી ખાલી જગ્યા જોઈશું: મેક્રો ખાલી જગ્યા આપણને મોડ્યુલ ઉમેરવા તથા ડિલીટ કરવાની સુવિધા આપે છે. તો આવશે શું? મેક્રો ઓર્ગેનાઇઝર આપણને મોડ્યુલ ઉમેરવા અને ડિલીટ કરવાની સુવિધા આપે છે. પાંચમી ખાલી જગ્યા જોઈએ: મેક્રોનો કોડ ખાલી જગ્યાથી શરૂ થાય છે અને ત્યારબાદ મેક્રોનું નામ આવે છે અને ખાલી જગ્યા સાથે સમાપ્ત થાય છે. તો આવશે સબ. એટલે કે મેક્રોનો કોડ સબથી શરૂ થાય છે અને અંત ક્યાં થાય છે? તો એન્ડ સબ સાથે સમાપ્ત થાય છે. છઠ્ઠી ખાલી જગ્યા: ડિફોલ્ટ રીતે મેક્રો એ ખાલી જગ્યામાં સેવ કરવામાં આવે છે. તો હવે ડિફોલ્ટ તરીકે મેક્રોને ક્યાં સેવ કરવામાં આવે? તો સ્ટાન્ડર્ડ લાઇબ્રેરીમાં. તો તેનો આન્સર આવશે સ્ટાન્ડર્ડ લાઇબ્રેરી. આગળનો પ્રશ્ન નંબર સી જોઈએ: નીચે આપેલા વાક્યો સાચા છે કે ખોટા તે જણાવો. અહીં આપણને ખરા ખોટા આપેલા છે. હવે આ ખરા ખોટામાં આપેલું વાક્ય જે છે એ સાચું છે, બરાબર. સાચું હોય તો વાંધો નથી, પણ જો ખોટું હોય તો એ કેમ ખોટું છે તો તે આપણે કારણ સાથે અહીંયા સમજીશું. તો પહેલું જ વાક્ય આપણને આપેલું છે: મેક્રો એ એક સૂચનાનો સમૂહ છે જે એક સૂચનાનો અમલ કરે છે. તો આ વાક્ય કેવું છે? આ વાક્ય સાચું છે. એવી રીતના બીજું વાક્ય જોઈએ: એક વાર બનાવ્યા પછી મેક્રો ગમે તેટલી વખત વાપરી શકાય છે. તો આમાં શું આવશે? હવે એક વખત જો આપણે મેક્રો બનાવીએ છીએ તો આપણે એને ગમે તેટલી વખત વાપરી શકીએ છીએ, બરાબર. તો આનો આન્સર આવશે સાચું. પછી ત્રીજું વાક્ય જોઈએ: ડિફોલ્ટ રીતે મેક્રો રેકોર્ડિંગ ફીચર ચાલુ રહે છે. તો આ વાક્ય કેવું છે? ખોટું. કેમ? કારણ કે મેક્રો રેકોર્ડિંગ ફીચર એ ટૂલ્સ મેનુમાંથી આપણે જાતે ચાલુ કરવું પડે છે, બરાબર. એ ફીચર ચાલુ રહેતું નથી, એને આપણે જાતે ચાલુ કરવું પડે છે. પછી ચોથું વાક્ય જોઈએ: મેક્રોનું રેકોર્ડિંગ બંધ કરવું શક્ય નથી,
બરાબર. આમાં એવું કીધું છે કે મેક્રોનું રેકોર્ડિંગ બંધ કરવું શક્ય નથી, એટલે કે રેકોર્ડિંગ ચાલુ જ રહે. બરાબર. તો આ વાક્ય કેવું છે? ખોટું કહેવાય. કેમ? કારણ કે રેકોર્ડિંગ દરમિયાન સ્ટોપ રેકોર્ડિંગ બટનથી મેક્રોનું રેકોર્ડિંગ બંધ કરી શકાય છે. બરાબર. હવે 5મું વાક્ય જોઈએ આપણે. દરેક મેક્રોને એક યુનિક નામ આપવું જોઈએ. તો આ વાક્ય કેવું છે? સાચું છે. કેમ? કારણ કે દરેક મેક્રોની અલગ અલગ ઓળખ માટે યુનિક નામ જરૂરી છે. પછી 6થું વાક્ય જોઈએ. એકવાર બનાવાયેલ મેક્રો પછીથી એડિટ કરી શકાય છે. તો હા, બિલકુલ સાચું છે આ વાક્ય. કેમ? એકવાર આપણે મેક્રો બનાવી દીધું, બરાબર, પછી એમાં અમુક ફેરફાર થઈ શકે છે, એટલે કે એડિટ કરી શકાય છે. એટલે આ વાક્ય કેવું છે? સાચું છે. એવી જ રીતના આપણે પ્રશ્ન નંબર ડી એટલે કે 4થો પ્રશ્ન જોઈશું કે નીચેના પ્રશ્નોના જવાબ લખો. અહીંયા આપણને પરીક્ષામાં પૂછે 2 માર્કમાં, 3 માર્કમાં અથવા તો મોટા પ્રશ્ન તરીકે મુદ્દાસરમાં 5 માર્કમાં પણ પૂછાઈ શકે. બરાબર. એમાં કેવું હોય, 1-2 આપણને વ્યાખ્યા આપેલી હોય, એનો આપણે 2 માર્કમાં પૂછાય તો એ રીતના પૂછી શકાય, તફાવતની રીતના પણ પૂછી શકાય. તો આમાં પહેલો પ્રશ્ન આપણને આપેલો છે, મેક્રો શું છે? કોઈ પણ 2 વાસ્તવિક જીવન પરિસ્થિતિઓની યાદી બનાવો જ્યાં તેનો ઉપયોગ કરી શકાય. બરાબર. એવો પ્રશ્ન છે. તો આપણે એનો આન્સર લખી શકીએ. શું આવે એમાં? તો મેક્રો એ વારંવાર થતી ક્રિયાઓને આપમેળે કરવા માટે બનાવાયેલ સૂચનાઓનો સમૂહ છે. પછી બીજો પોઈન્ટ લખીએ, વાસ્તવિક જીવનમાં પરિસ્થિતિઓમાં તેનો અનેક રીતે ઉપયોગ કરી શકાય છે. બરાબર. અહીંયા આપણને એની ઉપયોગિતા પૂછી છે, યાદી બનાવવાની છે. તો એમાં પહેલું એક તરીકે લખી શકીએ આપણે કે રોજિંદા રિપોર્ટમાં હેડિંગને બોલ્ડ કરી શકાય અને અંડરલાઇન કરવી જોઈએ. બરાબર. એ રીતના આપણે તેનો ઉપયોગ કરી શકીએ. પછી બીજું લખીએ, મહિનાવાર પરિણામનું ટેબલ ઓટોમેટિક ફોર્મેટ કરવું. બરાબર. આપણે મહિનાવાર ટેબલ બનાવી શકાય, મતલબ કે. પછી પ્રશ્ન નંબર 2, મેક્રો દ્વારા રેકોર્ડ ન કરાયેલ ક્રિયાઓની યાદી બનાવો. હવે મેક્રો દ્વારા જે રેકોર્ડ નથી થયેલી તેની યાદી બનાવવા કીધું છે. તો આપણે લખીશું એનો આન્સર, મેક્રો દ્વારા રેકોર્ડ ન થતી ક્રિયાઓ જેવી કે માઉસની ગતિ, સ્ક્રોલિંગ, વિન્ડો રીસાઇઝ અને ડાયલોગ બોક્સમાં કરેલ કેટલીક પસંદગીઓ. બરાબર. આવી રીતના આપણે 2 માર્કમાં યા 3 માર્કના પ્રશ્નોમાં આવી રીતનો જવાબ લખી શકીએ છીએ. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ, ત્રીજો, લિબ્રે ઓફિસ મેક્રોસ લાઇબ્રેરી માય મેક્રોસથી કેવી રીતે અલગ છે? તો અહીંયા આપણને તફાવતની રીતના આપણે લખીએ તો આપણને ઇઝી પડે. બરાબર. કે લિબ્રે ઓફિસ જે મેક્રોસ છે એ માય મેક્રોસથી કેવી રીતના અલગ પડે છે, તો એ આપણે અહીંયા જણાવવાનું છે. તો આપણે તેને ઇઝી રીતના શું લખીએ, તફાવતની જેમ પોઈન્ટ પાડીને પણ લખી શકીએ. તો અહીંયા આપણે તફાવત તરીકે લખ્યું છે લિબ્રે ઓફિસ મેક્રોસ અને માય મેક્રોસ. તો લિબ્રે ઓફિસ મેક્રોસમાં આપણે લખીએ કે લિબ્રે ઓફિસ સાથે પહેલેથી આપવામાં આવેલા પ્રી ડિફાઇન્ડ મેક્રોસ ધરાવે છે. લિબ્રે ઓફિસ શું છે કે એમાં પ્રી ડિફાઇન્ડ મેક્રો આવે, જ્યારે માય મેક્રોસમાં શું આવે, યુઝર જે છે એ પોતાની જરૂર મુજબ મેક્રો બનાવતા હોય છે. બરાબર. બીજો પોઈન્ટ લખીશું લિબ્રે ઓફિસમાં કે સિસ્ટમ માટે જરૂરી હોવાથી તેને બદલવા ન જોઈએ. બરાબર. સિસ્ટમ માટે જરૂરી હોય છે માટે તેને બદલવા ન જોઈએ. જ્યારે માય મેક્રોસમાં શું હોય કે યુઝર તેને પોતાની રીતના બદલી શકે, એટલે કે યુઝર તેને બદલી કે એડિટ અથવા તો ડિલીટ કરી શકે છે. પછી છે લિબ્રે ઓફિસ મેક્રોસમાં બધા ડોક્યુમેન્ટ માટે સામાન્ય રીતે ઉપલબ્ધ હોય છે, જ્યારે યુઝર્સમાં શું હોય કે યુઝર્સ માટે તે ખાસ મેક્રો સંગ્રહાય છે. પછી ચોથો પોઈન્ટ લખીશું, લિબ્રે ઓફિસના આંતરિક કાર્યો માટે વપરાય છે, જ્યારે યુઝર દ્વારા કરતા કામ માટે વપરાય છે માય મેક્રોસ. શેના માટે વપરાય છે માય મેક્રોસ? યુઝર દ્વારા કરાતા કામ માટે વપરાય છે. આવી રીતના આપણે 2 કે 4 મુદ્દા લખી શકીએ. જેવા પ્રમાણે માર્ક હોય એ પ્રમાણે આપણે તેના મુદ્દા લખવાના. બરાબર. હવે પ્રશ્ન નંબર 4 જોઈએ. એ પ્રશ્ન નંબર 4માં આપેલું છે, ફંક્શન તરીકે કેલ્ક અને મેક્રોમાં પ્રી ડિફાઇન્ડ ફંક્શન વચ્ચેનો તફાવત કરો. બરાબર. અહીંયા આપણને તફાવત પૂછે છે, ફંક્શન તરીકે મેક્રો અને પ્રી ડિફાઇન્ડ ફંક્શન. બરાબર. તો આમાં આપણે લખીશું, પહેલો જ મુદ્દો લખીએ કે યુઝર પોતાની જરૂર મુજબ બનાવે છે. કેલ્ક મેક્રોસ ફંક્શનમાં શું હોય, એટલે કે ફંક્શન તરીકે મેક્રોમાં યુઝર શું કરે, પોતાની જરૂર મુજબ બનાવે છે, જ્યારે પ્રીડિફાઇન્ડ ફંક્શનમાં શું હોય કે સ્પ્રેડશીટમાં પહેલેથી જ ઉપલબ્ધ હોય છે. બરાબર. ડિફોલ્ટ તરીકે. પછી ફંક્શન તરીકે મેક્રોસમાં બીજો પોઈન્ટ લખીશું કે લિબ્રે ઓફિસ બેઝિક ભાષામાં લખવામાં આવે છે, જ્યારે પ્રીડિફાઇન્ડ ફંક્શનમાં શું હોય
કેલ્કના ભાગરૂપે હોય છે. પછી ફંક્શન તરીકે મેક્રોમાં કસ્ટમ અને ખાસ કામ માટે ઉપયોગ થાય છે, બરાબર. જ્યારે પ્રેડિફાઈન ફંક્શનમાં શું હોય કે સામાન્ય ગણતરી માટે ઉપયોગ થાય છે, બરાબર. પછી અહીંયા ચોથો પોઈન્ટ લખીએ, આર્ગ્યુમેન્ટ્સ સ્વીકારે છે અને વેલ્યુ રિટર્ન કરે છે, બરાબર. આર્ગ્યુમેન્ટ સ્વીકારે અને વેલ્યુ રિટર્ન કરે છે એટલે કે પરિણામ આપે છે. જ્યારે પ્રેડિફાઈન ફંક્શનમાં શું હોય કે નિશ્ચિત નિયમ પ્રમાણે રિઝલ્ટ મળે, બરાબર. નિશ્ચિત નિયમ પ્રમાણે. હવે પાંચમો મુદ્દો તેમાં લખીશું આપણે ફંક્શન તરીકે મેક્રોમાં કે યુઝર્સ તેને એડિટ અથવા તો બદલી શકે છે, બરાબર. જ્યારે પ્રીડિફાઈન ફંક્શનમાં શું હોય, યુઝર તેને બદલી શકતો નથી. આવી રીતના આપણે 4 કે 5 મુદ્દા લખી શકીએ, બરાબર. જેવા માર્ક એવા આપણે મુદ્દા લખવા પડે અંદર. જો શોર્ટ હોય તો 1-2 લખી તો ચાલે, અને જો મુદ્દાસરમાં આપણને 4 કે 5 માર્કમાં પૂછે તો આપણે એની અંદર 4 કે 5 મુદ્દા લખવા પડે, બરાબર. હવે એવી જ રીતના પ્રશ્ન નંબર 5 જોઈએ કે મેક્રોને નામ આપતી વખતે ધ્યાનમાં રાખવાના નિયમોની યાદી બનાવો, બરાબર. હવે મેક્રોને નામ આપવું હોય તો તેમાં કયા કયા નિયમો લાગુ પડે. હવે દરેકમાં કેવું હોય કે આપણે એમને નામ ના આપી શકાય, તેને અમુક મુદ્દાઓને ધ્યાનમાં લેવા પડે. તો અહીંયા જવાબ લખીએ આપણે કે મેક્રોને નામ આપતી વખતે ધ્યાનમાં રાખવાના નિયમો નીચે મુજબ આપેલા છે. પછી આપણે લખવાનું 1 by 1 કે પહેલા નંબર પર લખી શકીએ આપણે કે મેક્રોનું નામ અંકથી શરૂ ન થવું જોઈએ. પછી બીજામાં લખીએ કે મેક્રો નામમાં સ્પેસ ન હોવી જોઈએ, એટલે કે ખાલી જગ્યા વચ્ચે ખાલી જગ્યા ન હોવી જોઈએ. પછી ત્રીજો મુદ્દો લખી શકાય ખાસ ચિહ્નો ન વાપરવા, મતલબ કે આપણે જે વાપરીએ છીએ ને સાઇન તરીકે હેશટેગ કે @ કે પેલું % હોય, ડોલરનું હોય, એવા તેવા સિમ્બોલ ન વાપરવા જોઈએ, બરાબર. પછી અંદર ચોથો મુદ્દો લખી શકીએ આપણે કે મેક્રોનું નામ અર્થપૂર્ણ હોવું જોઈએ, તેનું કોઈક અર્થ તો થવો જોઈએ ને, બરાબર. તો તેનું મેક્રોનું નામ અર્થપૂર્ણ હોવું જોઈએ. પછી પાંચમો મુદ્દો લખીએ આપણે કે દરેક મેક્રોનું નામ યુનિક હોવું જોઈએ, બરાબર. એનું ઇમ્પોર્ટન્સ હોવું જોઈએ. આવી રીતના આપણે 4 કે 5 મુદ્દા લખીએ છીએ, બરાબર. હવે પ્રશ્ન નંબર 6 જોઈએ, મેક્રોનો કોઈ પણ એક ફાયદો બતાવો. આપણને પૂછે કે મેક્રોનો આમ આટલું બધું છે, બરાબર, એના ટોપિક છે આ બધા, તો મેક્રોનો કોઈક એક ફાયદો બતાવો. તો આપણે જવાબ લખીએ કે મેક્રો શું છે, તો કે મેક્રો એ સમય અને મહેનત બચાવે છે અને વારંવાર થતી કામગીરી આપમેળે કરે છે, બરાબર. એટલે એક વખત લખીએ એટલે આપણને ફરીથી તેનો ઉપયોગ કરી શકીએ છીએ, એટલે આપણને કામમાં ઇઝીલી સહાય મળે. એટલે કે વારંવાર થતી કામગીરી આપમેળે તે કરે છે, બરાબર. તો આ સાથે જ આ વિડીયો અહીં સમાપ્ત કરીએ છીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, તેથી આવનારા તમામ વિડીયોની માહિતી તમને તરત જ મળતી રહે. ધન્યવાદ.